तो मित्रों गुड मॉर्निंग जय माता जय श्री कृष्ण स्वागत है તમારો તમારા નવા બ્લોગમાં આપણે ખેતરથી ઘેર આવીને લાઇટિંગ ફ્રેશ થઈ ગયા છીએ અને 8:15 મિનિટ થઈ છે અને આપણે આપણા બ્લોગ ચાલુ કર્યો છે ઘરું બન્યું છે અને ખાવા બેસી ગયા ચા નાસ્તો હે બોટલામાં ખાલી બોટલ જો દેખાય છે અને આપણે ચા નાસ્તો કરી લઈએ જરા ટેમ્પા ખા બેટી બેટા બિસ્કિટના શાક ખાધેલા સવારમાં पाले खा दे हाँ सुसवाड़ा मारी खाई से और कही दे हाँ हाँ त्या बाजू टिफिन भरो આપણે ચા નાસ્તો કરી લીધો છે શું બનાવે છે ગવાની છે જો પેલા રેગનો લાઈ ચેક કઈ આગનો હાર ના ને બધો એનો આરો હા પછી પાછી જ શેંગો લેવા વાળર લાવ તમે વાળર મારે કોમ લાગે તો રેગનો તાર કોણ કોમ લાગો એ તો બટાકા બટાકા ખાઈને થઈ જશે એવું ના હોય તો રહો તમે થાય એવું માત્ર ચાલશે એવું ના હોય તા ભાઈ રહો તો થાય કે ના થાય તા ભાઈ શું કરું ભૂખ લાગે ખાવું તો પડે ને મારે પેટ ભરવું તો પડે ને પાણી બોટલ ભરવાના છે ને બેટા ચેટલું ખાધું દાદા હે ખબર તો હેડ પણ તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે આવી ગયા છે કોરી પર ચાલુ બાઈક વિડીયો ના ઉતારો કારણ કે તબિયત નરમ થઈ ગઈ છે તાવ આવી જેવું લાગે બરાબર હવે તો આ ટિફિન લેવડાવી દીધું છે ટિફિન તમે મેળવ્યું છે થેલાઈ છે તો પાણી છે ચલો આપણું ફોર્મ કરીએ હવે દિવસનું અને પછી મળીએ આગળ વિડીયોમાં તો મિત્રો હાલ 6:20 મિનિટ થઈ છે ને આપણે સવારમાં કોરી પર આવ્યા પછી સીધા તર મળીએ છીએ તમને ખબર છે હમણાં હાલ જ્યોતિનો ફોન આવેલો તો પેલો બપોર આવ્યો પણ એ જ્યોતિ એવું કહેતી હતી કે ઉર્વી આંગણવાડીમાં ગઈ ઉર્વીને અમુક બે મેરીને પાસે આવી જ્યોતિ અને જેવી મેરીના પાસે આવી થોડી વાર પછી ઉર્વીને અમુક બે એકલો ઘેર આવતો એમ કારણ કે ફોન અહીં દેવું એમ કરીને એકલો ઘેર આવ્યો હતો પણ એવું જો ઉર્વી તેમ કહેતી હતી કે અમે રસ્તો જોયેલો હતો કે ઘર એટલે કે ઘેર આવતા રહે તો બેહાય ના કે ના બેઠા હોય તો જ્યોતિભાઈ પાછી જઈને ગઈ આંગણવાડીમાં એટલે છોકરાઓને ધ્યાન રાખવું પડે એકલો ઘેર ના આવે જો કે આમ તો મેલીને આવતા રમતા પણ આવી રીતે અમુક ટાઈમે ઘેર આવતા રહેતા તો જ્યોતિ ગયેલી પાછી મેળવા એવું કહેતી હતી હમણાં હું રીતે સુઈ ગઈ છે ફોન આવેલું અને કે ખાવા બને છે અને આપણી તબિયત આજે નરમ થઈ ગઈ છે કારણ કે શરદી થોડી છે પાવતાનો તાવ આવી ગયેલો તો ભાઈ ગોળી હતી તો ખાધી અને અત્યારે થોડું નોર્મલ થઈ મોકલ આ વિડીયો બનાવી દો અને વરસાદ ચાલુ બંધ થયા કરે એટલે છોટા આવે છે બંધ થઈ જાય છોટા આવે પાછું બંધ થઈ જાય એવો ઝાપટી એમ પેલો શ્રાવણમાં કેવો વરસાદ પડે એવી રીતે ચાલુ બંધ થાય છે તો ચાલો આપણે ઘેર જવાનું તો વાર છે પણ આટલો મેં કીધું થોડો આરામ લાગ્યો મને આ વિડીયો બનાવી દો તો મળીએ પછી આગળ વિડીયો તો મિત્રો હાલ 8 વાગ્યા છે અને આપણે ટોટલ મારીને જો ખાલી લીધું છે હજુ નાઇટવાળા આવ્યા નહીં પણ બહાર છે અને આપણે થેલો તૈયાર કરી દો છે એટલે આવે એટલે સીધા નીકળી જાય બરાબર બાઇક ચાવી લઈ લીધી છે બાઇક સાફ કરી દીધું છે બરાબર તો પછી મળશું સીધા ઘેર જઈને બરાબર તો મિત્રો હાલ આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા છીએ ઘેર જવા બરાબર તો ચલો મળીએ સીધા ઘેર જઈએ તો મિત્રો ઘેર આવીને ખબર નીકળી ગયા ખેતર જવાનું ખેતર જતાં તો જોયું જુઓ શું દેખાય છે જંગલી જાનવર બહુ ખતરનાક છે ભાગો આ તો દોડા છે પાછળ હો ને તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે કોરી પરથી ઘેર આવીને ખાઈ બનીને આવતા રહેશે ખેતરમાં તો પહેલાં કોરી પરથી ઘેર આવ્યો એટલે હાથ પગ જોયા અને જો તે કાઢ્યું ખાવા પૂરી તો જો કે હોઈ ગયેલી એટલે પછી આનો વિડીયો ઉતાર્યો નહીં મેં હોઈ જવા અને મને થોડી તબિયત નરમ હતી એટલે હું એની જોડે ગયો જ નહીં કારણ કે આ મને તો આવી જાય ઉરી ના જાય કાં તો પછી જોતી ના જાય એટલે પછી મેં ખાસ એ લોકોનો વિડીયો ઉતાર્યો નહીં બેઠેલા ખાવા જોડે પણ આમ કે થોડો એ મેં કીધું નહીં કે મને આવું તાવ છે પણ થોડું ડિસ્ટન્સ લાગ્યું કારણ કે તાવ છે એટલે મને તબિયત થોડી વીક હતી ને એટલે ગોરી ખાધી પછી ખાધું અને પહેલાં ખાધું અને પછી ગોરી ખાધી અને પછી જ્યોતિએ ખાઈ લીધું જોડે અને ઉરી હોઈ ગયેલી અને પછી હું આવતો રહ્યો ખેતરમાં તો ખેતરમાં હોવાનું કારણ તમને ખબર છે આગળ જો વિડીયો જોયો ને તમે કે ભૂંડો જેટલો બધો છે
લગભગ 25-30 ફૂટનો હોય છે એવો આવી એટલે બધું રમણ ભમણ કરી નાખે એટલે હું આવું જ પડે ને આપણે આવીને ખાટલો બાટલો પોથરી દીધો છે અને આ બધું લાઇટ બાઇટ ચાલુ કરી દીધું છે આ બધું પાણીની બોટલો અહીં એ કર્યો છે ભર્યો છે અને જો તમે બતાવો બેટરી મારી બેટરી લાગે ચાર્જિંગ કરી નહીં કોઈ એવું લાગે છે મને એટલે જો આખું દેખાય છે પણ અમને દેખાય તો છે બેટરી ચાર્જિંગમાં જ નહીં મળી ચલો વાંધો નહીં હવે જે હોય તો મિત્રો આપણે ખાટલો બાટલો ધારીને અને કમ્પ્લીટ પોથરી દીધો છે અને હવે વિડીયો એડિટ કરીએ આજ લાગે ઠંડી પાસે એટલે ઈચ્છા તો છે કે મચ્છરદાની બધું કે ના બધું પવન તો છે જો કે વરસાદનું કોઈ વાતાવરણ છે નહીં આ દિવસે છોટા ચાલતે રહે બંધ થતે રહો એમ થતે રહો અને જો આ ઓંબો આપણે કેટલો પહોંચ્યો જબરજસ્ત ઓંબો ઉછર્યો એક ઓંબો છે એક જોમ્બો છે 3 ઓંબા છે અને એક જોમ્બો છે અને આ બાજુ ગિલોડી છે અને મુરાડી રોપેલું પણ હવે વેલા બહાર આવવા મળ્યા ધીમે ધીમે બરાબર તો ચાલો વિડીયો પૂરો કરી દઈએ કારણ કે એડિટિંગ હજુ બાકી છે બરાબર અને મને થોડું તબિયત નરમ લાગે છે એટલે ખાસ એ કરવાની ઈચ્છા નહીં તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ